નમસ્કાર બાળ મિત્રો, એનએમએમએસમાં આજે આપણે સંભાવનાનો ટોપિક શીખવાનો છે. બરાબર. સંભાવના છે એ છેલ્લા 2 થી 3 વર્ષથી આ એનએમએમએસના પેપરમાં સંભાવનાને લગતા પ્રશ્ન આવે છે. ત્યાર આગળના વર્ષના પેપરમાં સંભાવનાને લગતા પ્રશ્ન નહોતા આવતા, છેલ્લા 2 વર્ષમાં આવે છે. અને આ સંભાવનાના પ્રશ્ન સંભાવના ટોપિકમાંથી 1 થી 2 માર્ક એટલે કે વધીને 2 પ્રશ્નો પૂછાશે. બરાબર. તો સૌપ્રથમ આપણે તેના અગત્યના મુદ્દા વિશેની ચર્ચા કરી નાખી. સૌપ્રથમ પહેલો મુદ્દો છે કે અશક્ય ઘટનાની સંભાવના 0 છે. અશક્ય ઘટનાની એટલે કે જે ઘટના શક્ય જ નથી. બરાબર. શક્ય જ ન હોય તો એની સંભાવના કેટલી હશે? 0. એક અહીંયા આપણે ઉદાહરણ આપેલું છે કે સૂર્ય પૂર્વમાં આથમે છે. સૂર્ય પૂર્વમાં કોઈ દી આથમે નહીં, તો તેની સંભાવના કેટલી હશે? 0. પછી બીજું એવું છે કે ગણિતની 25 માર્કની એકમ કસોટીમાં 26 ગુણ આવવા. બરાબર. હવે તમને એમ કહે કે 26 ગુણ આવે છે તેની સંભાવના શોધો, તો 25 ગુણમાંથી કોઈ દિવસ 26 ગુણ આવી શકે નહીં. તે માટે આની સંભાવના પણ કેટલી થશે? 0 થશે. બરાબર. ત્યારબાદ એવું છે ચોક્કસ ઘટનાની સંભાવના 1. જે ઘટના છે એ થવાની જ છે, બરાબર, થશે જ, તો એના માટેની સંભાવના કેટલી હશે? 1 હશે. એટલે કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 જ છે. એના ઉદાહરણ આપેલું છે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. બરાબર. તો સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગે માટે તેની સંભાવના કેટલી થશે? 1. તે કોઈ દિવસ પશ્ચિમ દિશામાં ઉગે નહીં. જે ઘટના ચોક્કસ છે તેની સંભાવના હંમેશા કેટલી હશે? 1 જ હશે. ત્યાર પછી પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. બરાબર. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે જ છે, ઊભી નહીં રહી જાય. બરાબર. ફરતી જ રહેશે. એટલે કે ચોક્કસ ઘટના છે, તેના માટે તેની સંભાવના 1 છે. આ ઉપરાંત આપણે વિચારીએ કે કોઈ પણ વસ્તુને આકાશ તરફ ફેંકો, બરાબર, તો હંમેશા ગુરુત્વાકર્ષણ બળના કારણે વસ્તુ ક્યાં? જમીન ઉપર પાછી જ આવશે. તો તે માટેની સંભાવના પણ કેટલી કહી શકાય? 1 કહી શકાય. બરાબર. આ ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ ઘટનાની સંભાવના છે એ કેટલી હશે? કાં 0 હોઈ શકે, કાં 1 હોઈ શકે, અથવા તો 0 અને 1 ની વચ્ચે હોઈ શકે, અથવા કોના વચ્ચે હોઈ શકે? 0 અને 1 ની વચ્ચે. બરાબર. કોઈ પણ ઘટનાની સંભાવના કાં 0 હોઈ શકે, કાં 1 હોઈ શકે, કાં 0 અને 1 ની વચ્ચે હોઈ શકે. ત્યારબાદ આપણે સંભાવનાના સૂત્ર વિશેની ચર્ચા કરી. બરાબર. સંભાવના એટલે કે એક પ્રકારની શક્યતા, જેને આપણે ગુજરાતીમાં શક્યતા બોલી. કે સંભાવના માટે સૌપ્રથમ 2 શબ્દનો 2 લીટી લખેલી છે, આપણે સમજી લઈએ. પહેલી લીટી એવી છે, આપેલ ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા. કોઈ પણ ઘટના હોય, બરાબર, તેના પ્રયત્નોની સંખ્યા, અને કોઈ આપણે પ્રયોગ કરતા હોય તેના કુલ પ્રયત્નોની સંખ્યા. બરાબર. કુલ પ્રયત્ન છે એ હંમેશા વધારે હશે, અને આપેલ ઘટના માટેના પ્રયત્ન છે એ કાં કુલ પ્રયત્ન જેટલા હોય અથવા એના કરતા ઓછા હોય. બરાબર. તો હવે સંભાવના માટેનું સૂત્ર છે, કોઈ પણ ઘટના એ માટે સંભાવનાને TA વડે દર્શાવી શકાય. બરાબર. કોઈ પણ ઘટના એ માટેની સંભાવના TA, તો એના માટેનું સૂત્ર છે કુલ પ્રયત્ન છે એને છેદમાં મૂકી દેવાના. કુલ પ્રયત્ન જેટલા થતા હોય એને છેદમાં મૂકી દેવાના, અને આપણે જે ઘટના મેળવવાની છે, અત્યારે એ ઘટના મેળવવાની હતી, તો એ ઘટના મેળવવા માટે મેં કેટલા પ્રયત્ન કર્યા એને અંશમાં દર્શાવવાના. બરાબર. એટલે કે કુલ પ્રયત્નને છેદમાં લખવાના છે, અને અંશમાં આપેલી ઘટના માટેના જેટલા પ્રયત્ન છે એટલા લખવાના છે. હવે આપણે 2 સિક્કા માટેના પ્રયત્નની ચર્ચા કરવાની છે. બરાબર. 2 સિક્કા છે એના માટે આપણે સંભાવનાના કેવા કેવા પ્રશ્નો આવી શકે એના માટેની ચર્ચા કરવાની છે. સૌપ્રથમ આપણે સિક્કો હોય તો સિક્કાને 2 બાજુ હોય. બરાબર. એકને આપણે હેડ્સ કહી અને એકને આપણે ટેલ કહી. બરાબર. હેડ્સ માટે H અને ટેલ માટે T. બરાબર. આપણે આપણા વિસ્તારમાં જે તે જગ્યાએ અલગ અલગ બોલતા હોય. અમુક જગ્યાએ છાપ અને કાંટો બોલતા હોય, અમુક જગ્યાએ રાજા અને રાણી બોલતા હોય, કિંગ ક્રોસ બોલતા હોય, ચક્કર બંદર બોલતા હોય. બરાબર. અલગ અલગ રીતના શબ્દ બોલાતા હોય છે. રેડી. અત્યારે આપણે જે શબ્દ વાપરીશું એ હેડ, ટેલ અથવા તો છાપ અને કાંટો, આ શબ્દનો ઉપયોગ કરશું. બરાબર. તો સૌપ્રથમ મારી પાસે 2 સિક્કા છે, એના માટે કેટલી શક્યતા હોઈ શકે સૌપ્રથમ એની ચર્ચા કરી. તો ચાલો, મારી પાસે પહેલો સિક્કો હતો, એ સિક્કાને ઉછાળ્યો તો હેડ પડ્યો. વળી બીજી વાર એને સિક્કો ઉછાળ્યો. બરાબર. પહેલી વખત સિક્કાને ઉછાળ્યો તો હેડ પડ્યો, બીજી વાર એ જ સિક્કાને ઉછાળ્યો તો ટેલ પડ્યું. બરાબર. એ જ રીતે બીજા સિક્કા માટે, બીજા સિક્કાને મેં પહેલી વખત ઉછાળ્યો તો એ હેડ પડ્યો, બીજી વખત ઉછાળ્યો તો ટેલ પડ્યો. એનો મતલબ, ચાલો હવે મારા 2 હાથમાં એક સિક્કા છે, 2 સિક્કાને હારે જ ઉછાળ્યા, 2ને હારે ઉછાળ્યા તો 2માં એચ આવ્યું. એક વખત 2માં એચ આવ્યું, વળી પાછા ફરીથી મેં 2 સિક્કા લઈ લીધા, ફરીથી 2 સિક્કાને મેં ઉછાળ્યા, 2માં ટેલ TT આવ્યું. બરાબર. ફરીથી ત્રીજી વખત મેં સિક્કાને ઉછાળ્યા, પહેલા સિક્કામાં એચ આવ્યું, બીજા સિક્કામાં T આવ્યું. બરાબર. ફરીથી વળી મેં સિક્કાને ઉછાળ્યા, પહેલા સિક્કામાં T આવ્યું, બીજા સિક્કામાં એચ આવ્યું. બરાબર. આમ
કુલ મને પરિણામ કેટલા મળ્યા છે? કુલ પરિણામ 4 મળે. 4 કરતા વધારે પરિણામ મળે નહીં. હવે હું 2 સિક્કાને હાથમાં લઈને ઉછાળું તો આ 4 માંથી આના સિવાયના કોઈ પણ પરિણામ મળે એવું સંભવી શકે નહીં. બરાબર? તો હવે આપણે અલગ અલગ ઘટના માટે અહીં દર્શાવેલું છે એના માટે સંભાવના કેટલી મળે એ વિચારતા જાય. તો પેલું એવું લખેલું છે આપણે, બંને છાપ હોય અથવા બંને કાંટા હોય, એટલે કે બંને HH હોય અથવા બંને TT હોય. બરાબર? એના માટે બરાબર બંને છાપ હોય અથવા તો બંને કાંટા હોય તો કુલ પરિણામને સંભાવનાના સૂત્ર મુજબ કુલ પરિણામને આપણે કેટલા લખશું? છેદમાં લખશું. કુલ પરિણામને છેદમાં, કારણ કે કુલ પરિણામ અત્યારે આપણે કેટલા મળેલા છે? 4 મળેલા છે. તો કુલ પરિણામને આપણે છેદમાં લખ્યા અને બંને છાપ અથવા બંને કાંટા, એટલે કે 2 વખત HH આવતું હોય અથવા 2 વખત TT આવતું હોય એવી શક્યતા કેટલી? તો કે એવી જ છે. બરાબર? એટલે કે બંને છાપ અને બંને કાંટા હોય એની સંભાવના આવશે 1/4. બરાબર? ત્યારબાદ કાંટો હોય. કાંટો એનો મતલબ કે કોઈ પણ એક જગ્યાએ T હોય. બરાબર? કોઈ પણ એક જગ્યાએ T હોય તો જો કોઈ પણ એક જગ્યાએ T હોય તો આમાં T છે. બરાબર? ત્યારબાદ આમાંય T છે. ત્યારબાદ આમાંય T છે. તો T કેટલી વખત આવે છે? 3 વખત. બરાબર? તો એની શક્યતા કેટલી છે? 3. અને કુલ પરિણામને તો આપણે હંમેશા ક્યાં લખવાના છે? છેદમાં જ લખવાના છે. તો સૌપ્રથમ સંભાવના શોધી તો કુલ પરિણામ છેદમાં લખી જ નાખવાના, જેટલા હોય એટલા. બરાબર? જે રીતે આપણે બીજા પ્રશ્નમાં કાંટો એવું લખેલું તે જ રીતે છાપ હોય. તો છાપમાં જો આ પેલામાં છાપ છે HH છે, પછી ત્રીજામાં HT છે, H એક વખત આવી જાય તો ચાલે, ચોથામાં TH છે, H આવી ગયો. બરાબર? તો જે રીતે કાંટો હોય એના માટેની સંભાવના 3/4, તે જ રીતે છાપ હોય એની સંભાવના કેટલી? 3/4. બરાબર? હવે ચોથામાં એવો પ્રશ્ન પૂછેલો હોય કે કાંટો ન હોય અથવા છાપ ન હોય. બરાબર? કાંટો ન હોય અથવા છાપ ન હોય તો જો 3 વખત તો કાંટો આવે છે અથવા તો 3 વખત છાપ આવે છે તો એના સિવાયની વૈધી કેટલી? ખાલી એક જ ઘટના વધેલી છે. એના સિવાયની કેટલી વૈધી? એક જ. કારણ કે ત્રણ શક્યતામાં તો છાપ અથવા કાંટો હશે જ, એકમાં જ નહીં હોય. બરાબર? તો એની સંભાવના આવશે 1/4. ત્યારબાદ પાંચમો પ્રશ્ન એવો છે, ઓછામાં ઓછી એક છાપ અથવા કાંટો હોય. ઓછામાં ઓછી એક છાપ, આવો શબ્દ આવે. ઓછામાં ઓછી એક છાપનો મતલબ એક કરતા વધારે તો ચાલે. ઓછામાં ઓછી એક એટલે એક વખત તો ચાલે જ, પણ એક કરતા વધારે હોય તો ચાલે. બરાબર? તો છાપ હોય તો ભલે, કાંટો હોય તો ભલે. બરાબર? ઓછામાં ઓછી એક છાપ અથવા કાંટો હોય એવા ત્રણ પરિણામ મળે. બરાબર? તો કુલ સંભાવના તો આપણે નીચે લખી જ છીએ. કુલ શક્યતા છે 4 અને આપણી ઘટના ઉદ્ભવે એના માટેના પરિણામ છે 3. તો આપણી સંભાવના આવશે 3/4. બરાબર? તો 2 સિક્કા માટે જ્યારે કુલ પરિણામની વાત કરે તો 2 સિક્કા માટે હંમેશા કુલ પરિણામ 4 આવે. ક્યાં? HH, TT, HT અને TH. બરાબર? આના સિવાય કોઈ પરિણામ ઉદ્ભવે નહીં. એટલે કે દરેકના છેદમાં 4 તો આવશે જ. અંશમાં હવે આપણે કેવો પ્રશ્ન પૂછેલો છે એના આધારે અંશમાં આપણે જવાબ આવશે. ત્યારબાદ આપણે પાસા માટેની વાત કરીએ. પાસો એટલે કે રમવાનો, સાથેડી રમવાનો પાસો છે એના ઉપર કુલ અંક કેટલા લખેલા હશે? 1 2 3 4 5 6, એટલે કુલ અંક 6 છે. એટલે આપણી સંભાવના જ્યારે શોધવાની હોય ત્યારે છેદમાં કેટલા મૂકવાના એ આપણે ખબર પડી ગઈ. હવે અંશમાં કેટલા મૂકવાના તો કેવો પ્રશ્ન છે એના આધારે હવે આપણે એવું પૂછ્યું હોય કે ભાઈ પાસા ઉપર એકી સંખ્યા આવે તેની સંભાવના શોધો. બરાબર? એકી સંખ્યા આવે તો એકી સંખ્યા કઈ કઈ હશે? તો કે એક પાસા ઉપર હશે 3 હશે અને 5 હશે. તો એના માટેની પરિણામ કેટલા મળ્યા? 3 મળ્યા. બરાબર? તો એના માટેના પરિણામ 3 મળ્યા અને કુલ પરિણામ તો ખબર જ છે આપને 6. તો 3/6 ઉડી જાય તો આપણો જવાબ આવશે 1/2. બરાબર? બીજું છે કે ભાઈ બેકી સંખ્યા આવે તે ઘટનાની સંભાવના શોધો. બરાબર? બેકી સંખ્યા ક્યાં આંકડા હોઈ શકે? 2 હોઈ શકે, 4 હોઈ શકે અને 6 હોઈ શકે. તો કુલ કેટલા અંક મળ્યા આપને? એવા 3 મળ્યા. તો અંશમાં આપણે 3 લખશું, છેદમાં 6 લખશું. છેદમાં દર વખતે 6 જ આવશે કારણ કે કુલ પરિણામ તો આપણે 6 જ મળે છે. ઉડાડી નાખો તો આપણો જવાબ આવશે 1/2. બરાબર? ત્યારબાદ એવું કીધું કે ભાઈ પાસા ઉપર અવિભાજ્ય સંખ્યા હોય તે ઘટનાની સંભાવના. તો અવિભાજ્ય સંખ્યા 1 થી 6 માં કઈ કઈ આવે છે? 2 અવિભાજ્ય સંખ્યા છે, 3 અવિભાજ્ય અને 5 અવિભાજ્ય. બરાબર? એકને આપણે અવિભાજ્ય ગણતા નથી, વિશિષ્ટ સંખ્યા છે. બરાબર? તો આપણી ઘટના માટેના પરિણામ 3 છે, કુલ પરિણામ 6 છે. ઉડાડી નાખો, આપણો જવાબ આવે 1/2. બરાબર? ત્યારબાદ તમને એવું કીધું કે 2 ના અવયવી હોય તે ઘટનાની સંભાવના. તો 6 અંક સુધી 2 ના અવયવી ક્યાં આવે? 2 આવે, 4 આવે અને 6 આવે. બરાબર? તો કુલ કેટલા અંક આવ્યા? 3 આવ્યા. તો આપણા પ્રયત્નોની સંખ્યા 3 છે અને કુલ પ્રયત્નોની સંખ્યા 6 છે. તો આપણો જવાબ આવ્યો, ઉડાડી નાખો, આપણો જવાબ આવ્યો 1/2. બરાબર? ત્યારબાદ એવું છે કે 6 ના અવયવ ન હોય. આ વખતે જો અવયવ શબ્દ વાપરો. બરાબર? તો 6 ના પહેલા તો અવયવ ક્યાં ક્યાં છે? તો કે 1 6 નો અવયવ છે,
2 6 નો અવયવ છે, 3 છે અને 6 છે, બરાબર. તો 6 ના અવયવ કુલ આપણે 4 મળ્યા, પણ આપણે એવું પૂછ્યું અવયવ ન હોય તો હવે ક્યાં ક્યાં અવયવ નથી? ચોગડો નથી ને પાંચડો નથી. તો કેટલા નથી? તો કે 2 સંખ્યા છે એ 6 ના અવયવ નથી, બરાબર. તો આપણી ઘટના માટે અંશમાં આપણી ઘટના માટેના પરિણામ છેદમાં કુલ પરિણામ, બરાબર, ઉડાડી નાખો તો આપણો જવાબ આવશે 1/3, બરાબર. આ રીતે પાસા માટે અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા, અવયવ, અવયવી, બરાબર, આ રીતના પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે. કોઈ પણ પ્રશ્ન આમાંથી પૂછેલો હોય તો કુલ પરિણામ તો છેદમાં સરખું જ આવશે 6, અંશમાં જવાબ બદલશે. ત્યારબાદ આપણે પત્તાની વાત કરીએ. જે આપણે પત્તા રમીએ છીએ એની વાત કરવાની છે, બરાબર. તો સૌપ્રથમ પત્તામાં કુલ 52 પત્તા હોય છે, બરાબર. જે પત્તે રમતા હશે એને ખબર જ હશે કે પત્તામાં કુલ 52 પત્તા હશે. એમાં દરેક રંગના દરેક 13 પત્તા હોય. ક્યાં ક્યાં છે? એક આપણે લાલના પત્તા કઈ, ફુલ્લી, બરાબર, ચોકટ અને કાળી, બરાબર. આટલા પત્તા છે એ દરેકના 13 પત્તા હશે, બરાબર. દરેકના 13 પત્તા હશે એટલે 13 ચોકાને 52 પત્તા થઈ ગયા. રેડી? તો દરેક રંગના 13 પત્તા, એનો મતલબ કે ભાઈ લાલના 13, ફૂલીના 13, ચોકટના 13 ને કાળીના 13. આમાંથી કાળી અને ફૂલી એ કાળો રંગ છે. કાળી અને ફૂલી કેવો રંગ છે? કાળો રંગ. તો 13 દુ ને 26 પત્તા કાળા રંગના છે. અને લાલ અને ચોકટ, બરાબર, આ ચોકટ અને લાલ એ કેવા રંગના પત્તા છે? તો કે લાલ રંગના પત્તા છે, બરાબર. તો લાલ રંગના પત્તા કેટલા આવશે? 26. આને આપણે લાલી બોલશું. રેડી? ચાલો, હવે પેલો પ્રશ્ન એમાં એવો છે કે લાલ રંગના રાજા માટે એની સંભાવના શોધો, બરાબર. લાલ રંગના રાજા, તો હમણાં જ કીધું કે ભાઈ લાલ પત્તા છે, બરાબર. એક લાલ છે, લાલી છે એ લાલ રંગના પત્તા હશે અને ચોકટ છે એ લાલ રંગના હશે, બરાબર. તો 2 પત્તા મને મળ્યા લાલ રંગના, 2 એકા મળ્યા આપણે, બરાબર. લાલ રંગના રાજાનું પૂછેલું છે તો લાલ રંગના રાજા મને 2 મળ્યા અને કુલ પરિણામ તો છેદમાં જ લખવાના છે, બરાબર. અને ઉડાડી નાખો 1/26, બરાબર. તો અહીં છેદમાં તો 52 આવશે કારણ કે કુલ પત્તા કેટલા છે? 52 છે. 52 અલગ અલગ શક્યતા છે તો છેદમાં 52 જ આવશે. હવે આપણે પ્રશ્ન કેવો પૂછેલો છે એના આધારે અંશમાં આપણે લખશું. પછી બીજો પ્રશ્ન એવો છે કે કાળા રંગના પત્તા માટે, અત્યારે આપણે અહીંયા એવું કીધું કે કાળા રંગના કુલ કેટલા પત્તા છે? 26 પત્તા છે. તો અંશમાં 26 લખશું, છેદમાં તો 52 જ લખવાના છે, ઉડાડી નાખો તો કે 1/2. પછી કાળીના એકા માટે, બરાબર. હવે શબ્દ એવો વાપરો કે કાળીનો એકો, તો કાળીનો એકો ફક્ત એક જ હોય પત્તામાં, બરાબર. તો છેદમાં 52, અંશમાં 1. પછી ગુલામ માટે, ગુલામ એટલે ગલ્લો, બરાબર. તો પત્તામાં 4 અલગ અલગ રંગના ગુલામ, 4 અલગ અલગ ગુલામ હશે, લાલીનો, ફૂલીનો, ચોકટનો અને કાળીનો. તો 4/52, એનો જવાબ આવશે 1/13. ત્યારબાદ કાળીની રાણી સિવાય, બરાબર. કાળીની રાણી એક જ હોય પત્તામાં, એના સિવાય પૂછ્યું, એના સિવાય માટેની સંભાવના કેટલી? તો કે કાળીની રાણી એક કાઢી નાખો પત્તામાં, કુલ 53 પત્તા છે એમાંથી કાળીની એક રાણી કાઢી નાખો તો હવે કેટલા પત્તા વધશે? 52. તો આપણો જવાબ આવશે 52/53. હવે ખાલી આમાં એવું પૂછ્યું હતું કે ભાઈ કાળીની રાણી હોય તેની સંભાવના, તો કેટલો જવાબ આવશે? કાળીની રાણી પત્તામાં એક જ હોય, 1/53. તો એનો જવાબ આવે 1/53. પણ અહીંયા એવું પૂછેલું છે કાળીની રાણી સિવાયના પત્તા માટેની સંભાવના, તો આપણો જવાબ આવશે 52/53, બરાબર. તો આ રીતે પત્તા માટે આપણે કોઈ પણ પ્રશ્ન પૂછેલો હોય તો છેદમાં આપણે 52 જ લખશું અને અંશમાં આપણા પ્રશ્નના આધારે મૂકી અને અંશ છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના અને પછી જે જવાબ આવે એ આપણો જવાબ મળશે. ત્યારબાદ પરીક્ષાના ગુણ માટે, બરાબર. આમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ પેલું એક ઉદાહરણ જોઈ લે કે ભાઈ 25 માર્કની પરીક્ષા માટે કુલ પરિણામ 26 મળે. આ એક સમજવાનું છે. 25 માર્કની પરીક્ષા હોય તો તમને 1 માર્ક મળે, 2 માર્ક મળે, 3 માર્ક મળે અને પૂરેપૂરા 25 માર્ક મળે, બરાબર. પણ હારે 0 માર્ક મળે. હારે કેટલા માર્ક મળે? 0 માર્ક. તો 25 ગુણની પરીક્ષા હોય તો કુલ પરિણામ તમને કેટલા મળશે? 26. આ એક યાદ રાખવાનું. ગમે તેટલા ગુણની પરીક્ષા હોય, જો તમને એવું કીધું હોય કે ભાઈ 100 ગુણની પરીક્ષા છે, બરાબર, તો કુલ પરિણામ છે 101 મળે કારણ કે તમને 0 માર્ક પણ મળી શકે. એટલે કે કુલ ગુણ ગમે તેટલા ગુણ હોય તેમાં એક ઉમેરી દેવાનો, એ કુલ પરિણામ થાય અને કુલ પરિણામને હંમેશા ક્યાં લખવાના છે? છેદમાં, બરાબર. અહીં આપણા માટે 25 ગુણની પરીક્ષા હતી, એમાંથી કુલ પરિણામ કેટલા મળશે? 26 મળી શકે, બરાબર. હવે અહીંયા એક પ્રશ્ન પૂછેલો છે કે 25 ગુણની પરીક્ષામાંથી 23 ગુણ આવવાની સંભાવના, તો અંશમાં આપણે 23 નથી લખવાના. 23 ગુણ કેટલી વાર આવી શકે? તમને એક જ વાર આવી શકે. ગણિતનું પેપર હોય ને તમને એમ કહું કે 25 માંથી 23 ગુણ તમારે આવશે, તો 23 ગુણ એક વાર આવી શકે. કુલ પરિણામ છેદમાં, કુલ પરિણામ 25 નથી લખવાના. 25 ગુણો એટલે તમને એમ થાય કે 25 નહીં પણ 26, કારણ કે 0 પણ આવી શકે.
અને 23 માર્ક એક જ વાર આવી શકે, બરાબર. તો અંશમાં એક જ આવશે. શું કામ અંશમાં એક આવશે? તમને કોઈ પણ માર્ક કીએ એ માર્ક એક જ વખત આવે. તમને કોઈ પણ માર્ક કીધો હોય તો માર્ક કેટલી વખત આવે? એક જ વખત આવે. એટલે અંશમાં તો એક જ આવશે અને છેદમાં કેટલા આવશે? છેદમાં જેટલા કુલ માર્ક હોય એના કરતા 1 માર્ક વધારે. અત્યારે આપણે 25 ગુણની પરીક્ષા હતી તો છેદમાં આવશે 26. દાખલા તરીકે 100 ગુણની પરીક્ષા હોય, 100 માંથી તમને 85 માર્ક આવવાની સંભાવના કેટલી? તો 85 એક જ વખત આવે, બરાબર. પણ 100 ગુણ માટે કુલ શક્યતા કેટલી થઈ જાય? 101. 0 માર્કે આવી શકે. તો એનો જવાબ આવે 101. ત્યારબાદ આ ટાઈપના પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે પેટીના દડા માટે, એક પેટીમાં તમને અલગ અલગ કલરના દડા આપેલા છે. અહીંયા આકૃતિ આપણે દોરેલી છે અને અલગ અલગ રંગના દડા આપેલા છે, બરાબર. તો સૌ પ્રથમ તો આપણે કુલ પરિણામ ગોતવા હોય તો દડાની કુલ સંખ્યા ગણી લઈએ. દડા કુલ કેટલા છે? ચાલો આપણે દડા ગણેલા છે. કુલ દડા 18 છે. તો છેદમાં કેટલા મૂકવાના? દરેક વખતે 18 જ મૂકવાના છે. હવે તમને કેવો પ્રશ્ન પૂછેલો છે એના આધારે આપણે બીજા દાખલા ગણશું. પ્રશ્ન એવો પૂછેલો છે કે લાલ રંગના દડા માટેની સંભાવના કેટલી? તો છેદમાં તો જો આપણે 18 મૂકી દીધા છે. હવે તમને લાલ રંગના દડા કહીએ તો આકૃતિ જોશો તો લાલ રંગના 1, 2 અને 3 દડા છે. તો 3/18. અંશ છેદ ઉડતા હોય તો ઉડાડી દો તો આપણો જવાબ આવશે 1/6. પછી તમને એવું પૂછેલું છે કે વાદળી રંગના દડા માટેની સંભાવના કેટલી? તો આકૃતિમાં આપણે જોઈ લઈએ તો વાદળી રંગના 1, 2, 3, 4, 5 અને 6. વાદળી રંગના 6 દડા છે. કુલ પરિણામમાં તો 18 જ આવશે. 6/18. અંશ છેદ ઉડતા હોય એટલે ઉડાડી દો, બરાબર. તો આપણો જવાબ આવશે 1/3. ત્યારબાદ એવું પૂછેલું છે કે લીલા રંગના દડા માટે. લીલા રંગના કેટલા દડા છે? 1, 2, 3, 4 અને 5. લીલા રંગના દડા 5 છે તો 5/18, બરાબર. કુલ તો 18 જ છે. ત્યારબાદ એવું પૂછેલું છે કાળા રંગના દડા માટેની સંભાવના કેટલી? તો કાળા રંગના દડા આપણી પાસે કેટલા છે? આકૃતિમાં 4 દડા છે. 4/18 તો ઉડાડી દો, જવાબ આવશે 2/9. હવે એવું પૂછે કે સફેદ રંગ ન હોય, તો આ એક શબ્દ વાપરો, સફેદ રંગ ન હોય તેવા દડા માટે. તો સફેદ રંગ સિવાયના જ છે બધા દડા. તો કુલ કેટલા દડા છે સફેદ રંગ સિવાયના? તો 18. અંશમાં 18, છેદમાં તો 18 જ આવશે. ઉડાડી દો તો એનું પરિણામ જવાબ આવશે કેટલો? 1. હવે તમને આમાં એવી રીતે પૂછ્યું કે સફેદ રંગ હોય તેવા દડા કેટલા? તો એના માટે જવાબ શું આવે? 0/18. શું કામ? કે ભાઈ સફેદ રંગનો એક દડો જ નથી તો 0/18 એટલે આપણો જવાબ 0, બરાબર. ત્યારબાદ પ્રશ્ન એવો પૂછેલો છે કાળા સિવાયના દડા માટેની સંભાવના. કાળા સિવાયના દડા, તો કાળા કુલ 4 છે તો એના સિવાયના દડા કેટલા હશે? 14 દડા હશે. તો અંશમાં 14, છેદમાં 18 ઉડતું હોય ત્યાં સુધી ઉડાડી દો તો આપણો જવાબ આવશે 7/9. ત્યારબાદ કોઈ પણ મેચના પરિણામ માટે, બરાબર. મેચને લગતા કોઈ પણ પ્રશ્ન આવે તો કોઈ પણ મેચમાં 3 વસ્તુ થાય, કાં આપણે હારી, કાં જીતી અને કાં ડ્રો થાય, બરાબર. એટલે કે મેચમાં હંમેશા કુલ શક્યતા કેટલી ગણવાની રહેશે? 3 શક્યતા ગણવાની રહેશે, બરાબર. તમને એમ થાય કે હાર ને જીત 2 શક્યતા, પણ ડ્રો પણ થઈ શકે, બરાબર. તો કુલ મેચમાં 3 પરિણામ હોઈ શકે, કાં હાર, કાં જીત અને કાં ડ્રો. હવે એક ઉદાહરણ લઈ લે કે ભારત આફ્રિકા વચ્ચેના મેચમાં ભારત મેચ જીતે તેની સંભાવના શોધો, બરાબર. ભારત મેચ જીતે તો એક વખત જીતી શકે, બરાબર. તો કુલ પરિણામ કેટલા છે? 3. જીતે એની સંભાવના કેટલી? 1. તો જવાબ આવશે આપણી 1/3. આપણો જવાબ કેટલો આવશે? 1/3. કારણ કે કુલ શક્યતાનું જોવાનું છે આપણે. કુલ શક્યતા જેમ આપણે પરીક્ષાના પેપરમાં 0 માર્કની વાત કરી તેમ મેચના રિઝલ્ટ માટે હાર, જીત અને ત્રીજી વસ્તુ છે ડ્રો, આને ધ્યાનમાં લેવાનું. એટલે છેદમાં હંમેશા 3 આવશે, બરાબર. અંશમાં પછી જે અંક આવે એ. ત્યાર પછી વૃતાંશ અથવા તો ચક્ર માટેના પણ પ્રશ્ન આવી શકે, બરાબર. અહીં આપણે એક ચક્ર આપેલું છે. ચક્રના અલગ અલગ ભાગ અત્યારે 1, 2, 3, 4 અને 5 ભાગ પાડેલા છે. આર એટલે રેડ, આ ભાગ રેડ નો છે, આ ભાગ ગ્રીન નો છે, આ ભાગ ગ્રીન નો છે, આ ભાગ ગ્રીન નો છે અને આ યલો એટલે કે પીળા રંગનો છે, બરાબર. તો હવે પેલા તો કુલ પરિણામ ગણી લઈ. ચક્ર ઉપરથી કુલ પરિણામ કેટલા છે? 1, 2, 3, 4 અને 5. તો કુલ પરિણામમાં આપણે કેટલા લખી નાખ્યા છે? 5. પછી તમને એવું કીધું કે ભાઈ લીલા રંગ માટેની સંભાવના, એટલે કે આ ચક્રને ફેરવો અને ચક્ર ઉપર કોઈ પણ ભાગ ઉપર આ ટાઈપનો એરો છે એ સ્થિર થાય, બરાબર. તો લીલા રંગના ભાગ ઉપર સ્થિર થાય તેના માટેની સંભાવના કેટલી? તો કુલ કેટલા લીલા છે? 1 વાર, 2 વાર અને 3 વાર, બરાબર. તો અંશમાં કેટલા મૂકશું? 3. અને કુલ પરિણામ તો આપણે ખબર જ છે 5. તો 3/5 આપણો જવાબ. ત્યારબાદ એવું છે કે લાલ રંગ ઉપર એરો છે એ સ્થિર થાય તેની સંભાવના. તો લાલ રંગ માટે કેટલું છે? એક જ વખત છે, આર એક જ વખત. તો 1/5, છેદમાં તો 5 જ આવશે. પીળા રંગ માટે એલો કેટલી વાર છે? એક જ વખત છે. તો 1/5. હવે એવું લખ્યું કે લાલ રંગ ન હોય તેની સંભાવના, બરાબર. લાલ રંગ ઉપર સ્થિર ન થાય તેની સંભાવના. તો લાલ રંગ 1 હતો તો એના સિવાયના પરિણામ કેટલા છે? 4. તો જવાબ આવશે 4/5.
તો આ રીતે વૃતાંશ અથવા ચક્ર માટેના કોઈ પણ પ્રશ્ન આવી શકે તો એના માટે કુલ પરિણામ ગોતી અને આપને કેવો પ્રશ્ન પૂછેલો છે તેના આધારે અંશમાં આપણે મૂકવાનું થાય. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે, મહિનામાં કોઈ પણ વાર છે એ કેટલી વખત આવે તેના માટેની સંભાવના. બરાબર, તો કુલ મહિનામાં 30 દિવસ હોય તો ભલે, 29 હોય તો ભલે, 28 હોય તો ભલે, 31 હોય તો ભલે, વાર કુલ 7 છે. બરાબર, તો કુલ પરિણામ કેટલા આવશે? 7. તો છેદમાં હંમેશા કેટલા લખવાના આવશે? 7 જ લખવાના આવશે. છેદમાં તો હંમેશા 7 લખવાના આવશે. હવે અહીંયા આપણે આકૃતિમાં, અહીંયા આપણે જે બોર્ડમાં લખેલું છે એમાં 31 મહિનાના કયા કયા વાર છે એ લખેલું છે. જાન્યુઆરીમાં 31, માર્ચમાં 31, મેમાં, જુલાઈમાં, ઓગસ્ટમાં, ઓક્ટોબરમાં અને ડિસેમ્બરમાં આટલા મહિનામાં 31 દિવસ હોય છે. પછી ત્યારબાદ ફેબ્રુઆરીમાં કાં 28 હોય છે અને કાં કેટલા હોય છે? 29 દિવસ. ત્યારબાદ એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર આમાં કેટલા કેટલા દિવસો હોય છે? 30 દિવસો હોય છે. બરાબર, હવે આમાંથી પ્રશ્ન કેવા પૂછાય છે? બરાબર, આમાંથી તમને કેવા પ્રશ્ન પૂછે કે ભાઈ જાન્યુઆરી મહિનામાં કોઈ વાર 5 વખત આવે તેની સંભાવના શોધો. જો અત્યારે જેટલા મહિના છે 12 મહિનામાં દરેક વાર 4 વખત તો આવશે જ. શું કામ? કે 7 ચોક 28. 7 ચોક 28 એનો મતલબ કે ભાઈ 7 વાર છે અને 4 આરે ગુણાકાર કરો તો 28 થાય. તો આ ઓછામાં ઓછો 28 દિવસ વાળા તો મહિના છે જ આપણી પાસે. બરાબર, એટલે દરેક વાર છે એ 4 વખત તો આવશે જ, પણ 5મી વખત કયા કયા મહિનામાં આવે એ આપણે જોવાનું છે. બરાબર, હવે આપણે આ 31 દિવસ વાળા મહિના બધા લઈ લઈએ. 31 દિવસ વાળા મહિના લઈ લ્યો તો એમાંથી કુલ 28 દિવસો બાદ કરી દો. 31 માંથી 28 કાઢો તો વાંહે કેટલા દિવસો વધે? 3 દિવસ. બરાબર, 3 દિવસની તારીખ કઈ કઈ? તો કે 29, 30 અને 31. એનો મતલબ એવો થયો 3 વાર છે ને, કોઈ પણ 3 વાર એ કેટલી વાર આવશે? 5 વાર આવશે. કોઈ પણ 3 વાર 5 વાર આવશે. એટલે કયા 3 વાર 5 વાર આવશે? તો કે મહિનાનો પહેલો વાર, પહેલી તારીખનો વાર, બીજી તારીખનો વાર અને ત્રીજી તારીખનો વાર. આ છે ને એ 5 વખત આવી શકે. બરાબર, કોના માટે? તો કે જે મહિનામાં 31 દિવસ છે એના માટે. હવે આપણે 30 દિવસ છે એની વાત કરી. બરાબર, 30 દિવસની વાત કરવી હોય આપણે તો ભાઈ 28 કાઢી નાખો. હવે મારે વધ્યા કેટલા? તો કે 29 અને 30 બે તારીખ વધી મારી પાસે. એક 29 તારીખ વધી અને 30 તારીખ વધી. બરાબર, તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ 2 વાર છે ને, 2 વાર, કોઈ પણ 2 વાર કેટલી વખત આવે? 2 વાર 5 વખત આવે. કયા 2 વાર 5 વખત આવે? તો કે પહેલી તારીખ વાળો અને બીજી તારીખ વાળો. બરાબર, ત્યારબાદ ફેબ્રુઆરી મહિનાની વાત કરી. જો ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય, બરાબર, તો શું થાય? તો 5 વખત એક પણ વાર આવશે નહીં. ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય તો દરેક વાર ફક્ત ને ફક્ત 4 દિવસ જ આવશે. પરંતુ જો ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય, બરાબર, 29 દિવસ એટલે કે લીપ વર્ષ. બરાબર, લીપ વર્ષ એટલે કેટલા દિવસ છે ફેબ્રુઆરીમાં? 29 દિવસ. બરાબર, તો કોઈ પણ એક વાર છે ને, એક વાર એ 5 વખત આવશે. અને કયો વાર 5 વખત આવશે? પહેલી તારીખ વાળો વાર. બરાબર, હવે તમને એના આધારે પ્રશ્ન કેવા પૂછાય એ જોઈ લઈએ. બરાબર, તમને એવું પૂછેલું છે કે કોઈ પણ વાર 5 વખત આવે તેની સંભાવના શોધો. બરાબર, મને એવું કીધું કે સોમવાર, જાન્યુઆરી મહિનામાં સોમવાર 5 વખત આવે તેની સંભાવના શોધો. બરાબર, તો જાન્યુઆરી મહિનામાં 5 વખત આપણે સોમવાર ગોતવો છે તો પહેલી તારીખે સોમવાર હોઈ શકે, બીજી તારીખે હોઈ શકે, ત્રીજી તારીખે હોઈ શકે. બરાબર, પહેલી તારીખે હોય, બીજી તારીખે હોય અને ત્રીજી તારીખે સોમવાર હોય. તો કુલ પરિણામ મારી ઘટના માટેના કુલ પરિણામ કેટલા? 3. અને શક્ય કુલ પરિણામ કેટલા છે? 7. એ તો આપણે ખબર જ છે કે 7 વાર છે. તો ભાઈ 31 દિવસ માટે, કોઈ પણ મહિનાના 31 દિવસ માટે કોઈ પણ વાર છે ઈ 5 વખત આવે એની સંભાવના કેટલી આવશે? 3/7. બરાબર, હવે બીજો પ્રશ્ન એવો છે કે કોઈ પણ વાર 5 વખત આવે તેની સંભાવના ગોતો. પણ હવે કોના માટેની આપણે જોઈ છીએ કે જે મહિનામાં 30 દિવસ છે ને એના માટેની. બરાબર, તો 30 દિવસ હોય તો એમાં દાખલા તરીકે સોમવારની જ વાત કરી તો સોમવાર કઈક તારીખે હોઈ શકે? પહેલી તારીખે હોઈ શકે, બીજી તારીખે હોઈ શકે. બરાબર, તો આ મહિનામાં 2 વાર 5 વખત આવે છે. બરાબર, 2 વાર આવે છે તો પહેલી તારીખે સોમવાર હોઈ શકે, બીજી તારીખે હોઈ શકે. તો અંશમાં આવશે 2 અને છેદમાં આવશે 7. બરાબર, હવે એ જ પ્રશ્ન કે ભાઈ ફેબ્રુઆરી મહિનામાં સોમવાર 5 વખત આવે તેની સંભાવના શોધો. તો ફેબ્રુઆરી મહિનામાં જો 28 દિવસ વાળો મહિનો હોય એટલે કે લીપ વર્ષ વગરનો મહિનો હોય, બિન લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં એક પણ વાર 5 વખત આવશે નહીં. તો એની સંભાવના આવશે 0. બરાબર, પણ તમને એવું કીધું કે ભાઈ ડિસેમ્બર 2004 ના ફેબ્રુઆરી મહિનામાં કોઈ પણ વાર 5 વખત આવે તેની સંભાવના શોધો. બરાબર, 2004 નું વર્ષ છે એ લીપ વર્ષ છે. બરાબર, તો એમાં એક વાર 5 વખત આવે એટલે એક તારીખે 5 વખત આવે. પહેલી તારીખે સોમવાર 5 વખત હોય
બરાબર, તો એ બસ એક જ તારીખ થઈ, તો એમાં જવાબ આવશે 1/7. એનો મતલબ ફરીથી એનો ટૂંકમાં કહી દઈએ આપણે, દરેકના છેદમાં 7 આવશે, આટલું સમજી લ્યો, કારણ કે 7 વાર છે. હવે અંશમાં જો 31 મહિનો હોય, બરાબર, 31 મહિનો હોય તો પહેલી તારીખે સોમવાર હોય, બીજી તારીખ હોય, ત્રીજી તારીખે હોય, તો કુલ 3 શક્યતા થઈ, તો 3/7 આવે. બરાબર. હવે 30 તારીખ વાળા મહિના હોય, જેમાં 30 તારીખ છે એટલે કે 30 દિવસો છે, એવા મહિના હોય તો એમાં ફક્ત 2 જ વાર આવશે, 5 વખત. બરાબર, તો એમાં અંશમાં 2 આવશે. વેરી એ જ રીતે ફેબ્રુઆરી મહિનામાં જો લીપ વર્ષ વાળો મહિનો હોય, જો લીપ વર્ષ વાળો મહિનો હોય તો 1/7 આવશે જવાબ, અને જો બિનલીપ મહિનો હોય તો એમાં 5 વખત માટે 0/7 એટલે કે 0 જવાબ આવશે. ત્યારબાદ હવે આપણે NMMS ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્ર છે એના વિશે વાત કરી નાખી. બરાબર, NMMS 2023માં આવો પ્રશ્ન પૂછાણો હતો. માર્ચ મહિનો બુધવારથી શરૂ થતો હોય તો માર્ચ મહિનામાં કયા વાર 5 વખત આવશે? બરાબર છે, 4 વખત તો દરેક વાર આવશે, અને 5 વખત કયા વાર આવી શકે? તમને કહી દીધું કે માર્ચ મહિનામાં પેલા દિવસો કેટલા હોય, તો માર્ચ મહિનામાં 31 દિવસો હોય. તો હમણાં કીધું આપણે કે ભાઈ 3 વાર છે ને એ 5 વખત આવશે, આ પહેલી તારીખ વાળો, બીજી તારીખ વાળો અને ત્રીજી તારીખ વાળો. બરાબર, અહીંયા આપણે એ કહી દીધું માર્ચ મહિનાની શરૂઆત ક્યાંથી થાય છે? બુધવારથી. બરાબર, તો બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. બરાબર, બુધ, ગુરુ અને શુક્ર આ છે ને એ આ મહિનામાં 5 વખત હશે. આના સિવાયના બધા વાર છે ને એ 4 વખત હશે. બરાબર, અહીં આપણે સંભાવના શોધવાની નથી. બરાબર, અહીં આપણે સંભાવના શોધવાનું નથી પૂછેલું, ખાલી ફક્ત ને ફક્ત એટલું જ પૂછેલું છે કયો વાર 5 વખત આવશે. બરાબર, તો કયો વાર આખી જોડી, જવાબમાં તમને એવું આપેલું હોય, વિકલ્પ એ આપેલો હોય, દાખલા તરીકે બુધ, ગુરુ અને શુક્રની જોડી, તો સાચો જવાબ છે. શું કામ? કે ભાઈ પેલો બુધવાર છે, ત્યારબાદ ગુરુ અને ત્યારબાદ શુક્ર, આ 3 વાર 5 વખત આવશે. બરાબર, તેથી આપણો જવાબ આવશે બુધ, ગુરુ અને શુક્ર. ત્યાર પછી NMMS 2022 અને 19માં બેમાં સરખો જ પ્રશ્ન પૂછાણો હતો કે ભાઈ 2 સિક્કાને ઉછાળતા ઓછામાં ઓછી 1 છાપ મળે તેની સંભાવના કેટલી? ચાલો 2 સિક્કો, આ પહેલો સિક્કો છે, આ બીજો સિક્કો છે. પેલા સિક્કાને ઉછાળો તો હેડ ટેલ પડે, બીજા સિક્કાને ઉછાળો તો હેડ ટેલ પડે. હવે કુલ પરિણામ કેટલા થાય? તો ભાઈ પેલો સિક્કો અને બીજો સિક્કો હારે ઉછાળ્યા તો બેમાં એચ આવ્યું. બરાબર, પછી પેલો સિક્કો અને બીજો સિક્કો હારે ઉછાળ્યા, બેમાં ટીટી આવ્યું. પેલો સિક્કો અને બીજો સિક્કો હારે ઉછાળ્યા, પેલામાં એચ આવ્યું, બીજામાં ટી આવ્યું. પેલો સિક્કો અને બીજો સિક્કો હારે ઉછાળ્યા, પેલામાં ટી આવ્યું, બીજામાં એચ આવ્યા. બરાબર, તો કુલ પરિણામ કેટલા મળ્યા? 4. કુલ પરિણામ 4 મળે તો આપણી સંભાવના માટે આપણે આટલી ખબર પડી ગઈ કે ભાઈ છેદમાં 4 આવશે. બરાબર, હવે તમને એવું કહે છે કે 2 સિક્કાને હારે ઉછાળતા ઓછામાં ઓછી 1 છાપ મળે. એક એચ આવે ને તો હાલે. ઓછામાં ઓછીનો શબ્દનો મતલબ થાય કે ઓછામાં ઓછો 1 એચ હોય તો હાલે. તો જો આમાં 2 એચ છે, આ ચાલે. આમાં 1 એચ છે, ચાલે. આમાં 1 એચ છે, ચાલે. તો કુલ કેટલા મળ્યા પરિણામ? 1, 2 અને 3. તો અંશમાં 3/4 આપણો જવાબ આવશે 3/4. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે 2019માં પૂછાયેલો છે, એક પેટીમાં 3 લાલ અને 2 સફેદ દડા રાખેલ છે, તેમાંથી 2 દડા કેટલી રીતે પસંદ કરી શકાય? અહીં સંભાવના શોધવાની નથી, ફક્ત એટલું જ પૂછેલું છે કેટલી રીતે પસંદ કરી શકાય. બરાબર, દાખલા તરીકે આપણી પાસે આ એક પેટી છે, પેટીની અંદર 3 લાલ દડા, આ એક લાલ, આ બીજો લાલ અને આ ત્રીજો લાલ. બરાબર, એને આપણે રેડ કહી દઈએ, R1, R2 અને R3. બરાબર, ત્યારબાદ એમાં રાખેલા છે 2 દડા અને 2 સફેદ દડા છે. બરાબર, જેને આપણે વ્હાઇટ કહી દઈએ, W1 અને W2. બરાબર, તો હવે તમને એવું પૂછેલું છે કે ભાઈ 2 દડાને કેટલી રીતે પસંદ કરી શકાય? ચાલો, અહીં આપણે એટલું પૂછેલું છે કે 2 દડા કેટલી રીતે પસંદ કરી શકાય. બરાબર, 2 કયા દડા એ કઈ કીધેલું નથી, તો 2 દડા કેટલી રીતે પસંદ કરી શકાય? તો હવે ફરીથી આ 5 દડા ઉપર હું નંબર આપી દઉં, મારે કલર હારે હવે કઈ લેવા દેવા નથી. એકડો, 2 નંબરનો દડો, 3 નંબરનો દડો, 4 નંબરનો દડો અને 5 નંબરનો દડો. ચાલો, કેટલી રીતે પસંદ કરી શકાય આપણે જોઈ લઈએ. પેલા મેં પેટીમાં હાથ નાખ્યો તો મારી પાસે 1 નંબરનો દડો નીકળ્યો અને હારે હારે બીજા નંબરનો 2 દડા લીધા, તો આની એક જોડી બની. બરાબર, 1 નંબરની જોડી બની. ત્યારબાદ મેં દડો હાથ નાખ્યો, 1 નંબરનો દડો નીકળ્યો, 3 નંબરનો દડો નીકળ્યો. બરાબર, ત્યારબાદ 1 નંબરનો દડો નીકળ્યો, 4 નંબરનો. બરાબર, કારણ કે 2 દડા આપણે ખેંચવાના છે, પેટીમાંથી આપણે 2 દડા કાઢી છે. બરાબર, ત્યારબાદ 1 નંબરનો દડો, 5 નંબરનો દડો. બરાબર, હવે વળી પાછો મેં હાથ નાખ્યો, 2 નંબરનો દડો, 3 નંબરનો દડો, પછી 2 નંબરનો દડો, 4 નંબરનો દડો, ત્યારબાદ 2 નંબરનો દડો, 5 નંબરનો દડો. બરાબર, ત્યારબાદ 3 નંબરનો દડો, 4 નંબરનો દડો,
પછી 3 નંબરનો દડો, 5 નંબરનો દડો, પછી 4 નંબરનો દડો, 5 નંબરનો દડો. બરાબર. જો શું કરવાનું છે આમાં ફક્ત ને ફક્ત આપણે એટલું કરવાનું છે, એટલું પૂછેલું છે કે ભાઈ પેટીમાં તમારે 2 દડા એકી સાથે ઉપાડવાના છે. બરાબર. ક્યાં નંબરના દડા આવી શકે એવું તમે કેટલી વાર ગોઠવી શકો? તો સૌપ્રથમ મેં હાથ નાખ્યો તો એકડો બગડો નીકળ્યા, પછી એકડો તગડો, એકડો ચોગડો, એકડો પાંચડો નંબર આપેલા છે એ દડાના. બરાબર. પછી બગડા અને તગડા નંબરનો 2 નંબરનો દડો, 3 નંબરનો, પછી 2 નંબરનો 4 નંબરનો નીકળ્યો, 2 નંબરનો 5 નંબરનો, 3 નંબરનો 4 નંબરનો, 3 નંબરનો 5 નંબરનો, 4 નંબરનો 5 નંબરનો. આવી કેટલી રીતે ગોઠવી શકાણા? તો કે આ એક રીતે, 2 રીતે, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. બરાબર. હવે આના સિવાય તમે પેટીમાં હાથ નાખી અને આના સિવાય કોઈ પણ રીતે તમે ગોઠવી શકો નહીં. બરાબર. તો ભાઈ 2 દડા કેટલી રીતે પસંદ કરી શકાય? તો કે 2 દડા તમે પેટીમાંથી 10 રીતે પસંદ કરી શકો. બરાબર. 2 દડાને પેટીમાંથી હાથ નાખીને તમે કેટલી રીતે પસંદ કરી શકશો? 10 રીતે પસંદ કરી શકશો. ત્યારબાદ વધારાના પ્રેક્ટિસ માટેના આપણે પ્રશ્ન જોઈ લઈએ. એવું છે કે 100 ગુણની પરીક્ષામાં આટલું પૂછે તો વિદ્યાર્થીને 51 ગુણ મળવાની સંભાવના. બરાબર. 51 ગુણ, જો 100 ગુણની પરીક્ષા કીએ તો છેદમાં તો તમને ખબર જ પડી જાય કે 101 મૂકી દેવાના, 0 માર્કે આવે એટલે. 51 ગુણ કેટલી વાર આવે? તો કે એક જ વાર આવે 51 ગુણ. બરાબર. તો અંશમાં 1 છેદમાં 101. બરાબર. ત્યારબાદ સિક્કાને ઉછાળતા ઉપર કાંટો આવે તેની સંભાવના. જો અહીંયા 2 સિક્કા નથી કીધા, ખાસ યાદ રાખજો. કોઈ પણ એક સિક્કો હોય અને એને ઉછાળો તો આપણી પાસે 2 જ પરિણામ મળે, એક H અને એક T. તો કુલ પરિણામ કેટલા? 2. તો કુલ પરિણામને કેટલા ક્યાં મૂકશું? છેદમાં. એના ઉપર કાંટો આવે, તેલ આવે. બરાબર. તો અંશમાં કેટલા આવશે? તેલ એક જ વખત આવે તો 1/2. આપણો જવાબ આવશે 1/2. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે જુલાઈ મહિનામાં 5 બુધવાર આવે તેની સંભાવના. હવે જુલાઈ મહિનામાં પહેલા તો આપણે ખબર છે જુલાઈ મહિનામાં દિવસો કેટલા હોય? તો કે 31. જે મહિનામાં 31 દિવસો હોય, બરાબર, એમાં 3 વાર 5 વખત આવે. બરાબર. 3 વાર 5 વખત આવે. બરાબર. 3 વાર છે એ કેટલી વખત આવશે? 5 વખત આવશે. 3 વાર 5 વખત આવે. બરાબર. હવે જુલાઈ મહિનામાં બુધવાર છે, જુલાઈ મહિનામાં 5 બુધવાર 5 વખત આવે તેની સંભાવના કેટલી? બરાબર. તો પહેલી તારીખે બુધવાર હોઈ શકે, બીજી તારીખે બુધવાર હોઈ શકે અને ત્રીજી તારીખે બુધવાર હોઈ શકે. તો કુલ શક્યતા કેટલી થઈ? 3. બરાબર. છેદમાં તો આપણે કુલ પરિણામ તો ખબર જ છે 7. અંશમાં કેટલા મૂકશું? 3. એટલે કે 31 મહિનો હોય તો આપણો જવાબ આવશે 3/7. 30 મહિનો હોય તો આપણો જવાબ આવશે 2/7. 28 મહિનો હોય અને જો લીપ યર હોય તો આવશે 1/7 અને બિન લીપ યર હોય તો 0/7. એટલે કે 0 જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન એવો છે કે ભાઈ 500 ઉછાળતા ઉપર 4 કે તેના કરતા નાની સંખ્યા મળે. 4 કે તેના કરતા નાની, એનો મતલબ એવો થાય 4 કે તેના કરતા નાની એટલે 1, 2, 3 અને 4 ચોગડો લઈ લેવાનો થાય. તો કુલ પરિણામ આપણે 4 મળ્યા. બરાબર. આપણી ઘટના માટેના પરિણામ કેટલા મળ્યા? 4. અને પાસામાં કુલ પરિણામ તો આપણે ખબર જ છે 1 થી 6 એટલે 6 પરિણામ. તો આપણી સંભાવના આવશે 4/6. ઉડે ત્યાં સુધી ઉડાડી દો તો આપણો જવાબ આવશે 2/3. ત્યાર પછીનો પ્રશ્ન છે બરાબર ચીપેલા 52 પત્તામાંથી, ચાલો કુલ પત્તા 52 છે, છેદમાં લખી જ નાખો. બરાબર ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવાનું છે, એક પત્તું કાઢવાનું છે. યાદચ્છિક રીતે ગુલામ હોય, ગુલામ એટલે ગલ્લો. બરાબર. એક પત્તું કાઢો અને ગલ્લો હોય તેની સંભાવના કેટલી? તો તમને ખબર છે પત્તામાં 4 ગલ્લા હશે, લાલીનો, ચોકટ, ફૂલી અને કાળી. બરાબર. તો 4/52 હવે ઉડે છે તો ઉડાડી નાખી. 13 ચોકા 52, અંશમાં 1 વધ્યા, છેદમાં 13. તો આપણો જવાબ આવશે 1/13. ચાલો, તો આ રીતે આપણે સંભાવનાને લગતા કોઈ પણ પ્રશ્ન સરળતાથી સોલ્વ કરી શકીએ. બરાબર. તો આ વિડીયોમાં આપણે આ સંભાવનાના ચેપ્ટરમાંથી વધીને 1 થી 2 માર્કનું જ આવશે. બરાબર. જો તમે આટલા દાખલા સોલ્વ કરેલા હોય તો લગભગ આના સિવાય 12ના પ્રશ્ન કોઈ પૂછાઈ શકે નહીં. આભાર બાળ મિત્રો.